ગુડ આફ્ટરનૂન બિઝનેસ કેપિટલ વીકલી એડિશનમાં આપ સૌનું સ્વાગત છે. હું અજય ચાવડા આપની સાથે. તો ભારતીય માર્કેટ ટૂંકું સપ્તાહ હતું પણ ઘણું ઇન્ટરેસ્ટિંગ હતું. ખાસા ઉથલપાથલ જોયા, બ્રેન્ટ ક્રૂડમાં ઘટાડો જોયો, સાથે સોના ચાંદી બી ઘટ્યા અને બેઝ મેટલમાં બી ઘટાડો જોયો. આ બધા વિશે આગળ વાતચીત કરીશું. શરૂઆત સાપ્તાહિક હેડલાઇન્સની સાથે કરીશું. નિફ્ટી સપ્તાહ દરમિયાન જોરદાર ઉતાર ચઢાવ બાદ નિફ્ટી સપ્તાહ 42 પોઈન્ટ વધીને 24,000ને પાર ક્લોઝ. તો સેન્સેક્સમાં પણ 297 પોઈન્ટના વધારા સાથે 77,100ની નજીક બંધ. સપ્તાહ દરમિયાન બેંક નિફ્ટીમાં સારી તેજી. સપ્તાહ દરમિયાન બેંક નિફ્ટી 0.5% એટલે 490 પોઈન્ટથી વધુ વધીને 58,100ને પાર ક્લોઝ. પીએસયુ પ્રાઇવેટ બેન્કોમાં જોવા મળી સારી મજબૂત. સપ્તાહ દરમિયાન સોના ચાંદીના ભાવમાં પણ જોરદાર ઉતાર ચઢાવ. આંતરરાષ્ટ્રીય પરિબળોના લીધે ભારે વોલેટિલિટી. સપ્તાહ દરમિયાન સોનું 4,000 તો ચાંદી 13,500 રૂપિયાનો કડાકો. ગયા સપ્તાહના ઘટાડા બાદ ક્રૂડ ઓઇલમાં આ સપ્તાહ જોવા મળ્યો જોરદાર કડાકો. યુએસ ઈરાન સમજૂતીના કારણે ક્રૂડ સાપ્તાહિક 6.5% ઘટાડો. એમસીએક્સ પર ક્રૂડ 650 રૂપિયાથી વધુ ઘટીને 6,750ને નજીક. ડોલર સામે રૂપિયામાં સારી રિકવરી. ક્રૂડના ભાવ ઘટતા રૂપિયામાં રિકવરી. ડોલર સામે રૂપિયો 95ને પાર પહોંચ્યા બાદ 94 સુધીની રિકવરી. ઘસાતા રૂપિયા સામે આરબીઆઈ દ્વારા આક્રમક રીતે હસ્તક્ષેપ. ટોટલ ભારતીય માર્કેટ ટૂંકું સપ્તાહ પણ ખાસું ઇન્ટરેસ્ટિંગ રહ્યું હતું. હેડલાઇન્સ પરથી પણ આઈડિયા આવી ગયો કે સાથે જો ભારતીય માર્કેટમાં તો જો ડાઉટ મેઇન ઇન્ડાઇસીસમાં તો આપણને જો ઉછાળો જોવા મળ્યો હતો, પણ સામે જોઈશું જે કોમોડિટી માર્કેટ છે ત્યાં ભારે વેચવા લે. તેમાં ક્રૂડ બી આવી ગયું. તમે જો આપણે જોઈએ સોના ચાંદી બી આવી ગયા, અન્ય બેઝ મેટલ આવી ગયા, કોપર આવી, એલ્યુમિનિયમ, બધામાં જ જો આપણને ભારે વેચવાલી જોવા મળી હતી. રૂપિયામાં નો ડાઉટ ધીમે ધીમે થોડી મજબૂતી સ્ટ્રેન્થ ખાસ કરીને જોવા મળી હતી. હવે થોડું ઇન્ડાઇસની વાત કરેલી. ઇન્ડાઇસીસનો આપણે જોઈશું નિફ્ટીનો સાપ્તાહિક રિટર્ન જોઈએ તો ઓલમોસ્ટ જોઈશું -0.46%. એટલે જો તો નિફ્ટીમાં આપણને જોઈશું જે પણ જોઈશું 24,000 આજુબાજુ ગયા અને ત્યાંથી આપણે પરિસ્થિતિ જોવા મળે. એટલે ક્યાં ને ક્યાં જો ફ્લેટ આજુબાજુ કારોબારનો વધારો ઘટાડો રીતના કહી શકાય. બેંક નિફ્ટી કહી શકાય. બેંક નિફ્ટી સારી મજબૂતી ઓલમોસ્ટ તમે જો નિયર બાય 1% આજુબાજુ મજબૂતી બેંક નિફ્ટીમાં જોવા મળતી. સેન્સેક્સ બી ઓલમોસ્ટ જો નિયર બાય 0.5% આજુબાજુ મજબૂતી. એટલે બેંક નિફ્ટી હતું જે લીડ કર્યું હતું અને એને ચેક છેલ્લે સુધી લીડ જાળવી રાખી. મિડ કેપ સ્મોલ કેપ આ સપ્તાહ જો તો થોડા આપણને ડાઉન સાઇડ જોવા મળ્યા હતા. સ્મોલ કેપ ફ્લેટ પણ મિડ કેપમાં જો તો નિયર બાય 1% આજુબાજુનો કડાકો આપણને મિડ કેપમાં જોવા મળે તો. એટલે શું મિડ કેપ થોડું આવે જોઈએ તો ખાસું હાર લેવું પડે. એટલે થોડું કોશિયસ અહીંયાથી પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. બાકી જે ખેલ હતો એ તો બેંક નિફ્ટી જ રમ્યો હતો. અને જે પરિસ્થિતિ જો બેંક નિફ્ટી ઓલમોસ્ટ આપણને જો 1% આજુબાજુ મજબૂતી તમે ક્લોઝ ખાસ કરીને જો 58,100 આજુબાજુ આપી. એટલે પરિસ્થિતિ વધારે સ્ટ્રોંગ બેંક નિફ્ટી જ કરી હતી. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં બી આપણે જોયું હતું કે છેલ્લા 2 ટ્રેડિંગ સેશન કે જેમાં બેંક નિફ્ટી લીડ કર્યું હતું અને એને જ લીડ ટકાવી રાખી હતી અને નિફ્ટીને જ ત્યાં ઉપર લઈ જવાનું કામ કર્યું હતું. નો ડાઉટ ઉપલા લેવલથી પીટાઈ જોવા મળી. નિફ્ટી જ્યાં હતા ત્યાં પાછા આવી ગયા છે, પણ બેંક નિફ્ટી જો સારું સ્ટ્રોંગ મજબૂતીવાળું લેવલ આપી છે. આગળ હવે લેવલ સ્પેસિફિક વાત કરી લઈએ તો નિફ્ટીના પહેલાં આપણે ચાર્ટ આપી દો. પહેલાં ડેલી ચાર્ટ આપી દો સ્ક્રીન પર કે પરફોર્મન્સ કરી રીતનું જોવા મળ્યું હતું. તો ડેલી ચાર્ટમાં બી ખાસ કરીને જોઈશું તો કેન્ડલ તમે જો જોઈશું નિફ્ટીમાં તો એક તમે જોઈશું નાના આમ થાય જે રેન્જ છે એની અંદર જ તમે કારોબાર કર્યા અને પરિસ્થિતિ એ જ તમારી ખાસ કરીને જોવા મળી હતી. જે રેન્જ લેવલ સ્પેસિફિક આપણે જોઈએ તો જે રેન્જ તમારી બને છે, જે પરિસ્થિતિ છે ઓલમોસ્ટ તમે જો ક્લોઝિંગ આપ્યું છે 24,056 આજુબાજુ. એટલે જે તમારું જે હતું જે મહત્વનું લેવલ છે 24,000, 24,150, 200 એ જ રેન્જમાં રહ્યો છો. અને એક્ઝેક્ટ તમે જો જે આગલી ડે જોઈએ તો ડોજી જેવી કેન્ડલ બની છે, એની બાદ થોડી હેમર ટાઈપ જેવી કેન્ડલ છે અને એ જ તમે નાની રેન્જમાં છેલ્લા 2 દિવસ ઉપર ગયા હતા અને પાછું ક્લોઝિંગ તમે ત્યાં નીચેની સાઈડ જ આપ્યું. એટલે 24,000 લેવલ તો ટકાઈ જાઓ છો, પણ ઉપર 24,150, 200 છે ત્યાંથી એક્ઝેક્ટ રિજેક્શન જોવા મળે છે. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં 200 ઉપર ગયા પણ એક્ઝેક્ટ ત્યાંથી જે વેચવાલી જોવા મળી અને તમે ક્લોઝ આપ્યું 24,056. એટલે બિલકુલ તમે જે તેજી છે ગુમાવી દીધી અને એ 24,150થી 200 તમારો રેઝિસ્ટન્સ બનશે. નીચેની તરફ સપોર્ટ લઈને ચાલશું 24,000. 24,000 મહત્વનો સપોર્ટ જે તૂટે છે તો 23,800 જે જૂનો સપોર્ટ છે, પણ એ ના તૂટે એવી રીતના માને. કારણ કે શું ક્રૂડ
સ્ટેબલ ખાસું થઈ ગયું છે અને જે પણ જોઈશું $72 આજુબાજુ ક્રૂડનો ભાવ જોવા મળે છે, એટલે પરિસ્થિતિ વધારે પોઝિટિવ છે આપણા માર્કેટ માટે. જુઓ તો ધીમે ધીમે હવે સ્ટેબલ બધા જ પોઝિટિવ સંકેત માર્કેટ માટે ફિલહાલ જોવા મળે છે. પરિસ્થિતિ ક્યાંય ને ક્યાંય જુઓ તો પોઝિટિવ લઈને ચાલે, એટલે જોઈશું 24,000 સપોર્ટ. ઉપરની તરફ ટાર્ગેટમાં માને તો રેજિસ્ટરમાં 24,150થી 200 લઈને માનશું, એ ક્રોસ થાય છે. પછી 24,500 એટલે 150થી 200 જો ક્રોસ થાય છે તો જ મોમેન્ટમ છે કે અપસાઇડ પોઝિટિવ. બાકી આ જ રેન્જમાં તમે આ સપ્તાહ ફર્યા હતા. નેક્સ્ટ સપ્તાહ જોશો એક દિવસ છે અને પછી સીધી મંથલી એક્સપાયરી છે મંડેના દિવસ પછી, એટલે ખાસું આ લેવલ ફોકસમાં રહેશે. તો આ રેન્જની અંદર જ તમારે એક્સપાયરી થાય છે કે તમે બ્રોડ એટલે બહાર જાઓ છો. બિગ ક્વેશ્ચન માર્ક, પણ આ જ લેવલ છે જે ફોકસ કરીશું. નેક્સ્ટ હવે આવો બેંક નિફ્ટી ઉપર. બેંક નિફ્ટી જો અહીંયા જોઈશ થોડું વધારે પોઝિટિવ જોવા મળ્યું છે અને જે પણ જોઈશું પરિસ્થિતિ કહે ને કે જો બેંક નિફ્ટીનો આપણને આપી દો ડેલી ચાર્ટ, પછી આપણે વીકલીમાં તમને આમાં સમજાવીશ. બેંક નિફ્ટીમાં ડેલી ચાર્ટમાં જો અહીંયા બી પરફેક્ટ ફોર્મેશન આપણને અહીંયા જોવા મળ્યું છે. તમે જો એક્ઝેક્ટ તમે જે કેન્ડલ જો જે લાસ્ટ બે ટ્રેડિંગ સેશનની કેન્ડલ જો તો તમે હાઈ લો ફોર્મેશન જેવું આપણે પેટર્ન બની છે. તમે 58,100 ઉપર ક્લોઝ આપે છે, એટલે ક્લોઝિંગ સારું છે. 58,500 700 સુધી ગયા હતા તમે લાસ્ટ ટ્રેડિંગ સેશન, જો ઓલમોસ્ટ હું વાત કરું છું ગુરુવારની, ત્યારે જ અમે જો 58,700 ગયા હતા અને 700થી તમે રિજેક્શન જોવા મળ્યું અને તમે 500ની નીચે આવી, એટલે 500 બી લેવલ તમે ક્યાંય ને ક્યાંય ટકાવી ના શક્યા. એ જ રિજેક્શન છે, એટલે 58,500 ઉપરની તરફ અને પછી 700 આ ક્રોસ થાય છે તો સીધે સીધી મુવમેન્ટ છે 59,000 એટલે 59,000 સુધી જોવા મળી શકે છે. નીચેની તરફ મજબૂત સપોર્ટ ફિલહાલ 58,000 છે. 58,000 ઉપર જ્યાં સુધી છે બાયર ડીપ ઓપોર્ચ્યુનિટી બનશે અને અહીંયાથી જ બાયર ડીપ ઉપર 58,500 700 સુધીની પણ લેવલ જે ટકી જાય છે તો ક્વિકલી આપણને 59,000 સુધીના પણ લેવલ બેંક નિફ્ટી ટકાઈ શકે છે. કેમ ટકાવશે હું તમને વીકલી ચાર્ટ એક વખત આપી દઉં સ્ક્રીન પર. વીકલી ચાર્ટ અહીંયા જો ખાસ કરીને જે પણ જોઈશું ફોર્મેશન બની છે વીકલી ચાર્ટમાં ઓલમોસ્ટ ડબલ બોટમ, ઓલમોસ્ટ જે તમારી બિગ બાર કેન્ડલ અને એક્ઝેક્ટ તમે હાયર પર ક્લોઝિંગ 10 વેમાં 50 વેમાં બંને ઉપર તમે ક્લોઝ થયા છો, એટલે સસ્ટેનેબલ બેંક નિફ્ટી થોડું વધારે સ્ટ્રોંગર સાઈડ છે. કારણ કે જો જે પણ પરિસ્થિતિ છે કે બેંક નિફ્ટીનું ક્લોઝિંગ વીકલીમાં જો નો ડાઉટ તમે ઉપલા લેવલથી તો ઘટાડો જોવા મળે છે, પણ તમારે જે ક્લોઝિંગ જોવા મળે છે એ થોડું વધારે નિફ્ટી કરતાં બેટર છે. કારણ કે જાણે ફોર્મેશન છે અમે એક્ઝેક્ટ હાયર પર ક્લોઝિંગ અને જે પણ જોશું અહીંયા બી હેમર ટાઈપ જેવી કેન્ડલ જોવા મળી છે ઓલમોસ્ટ 58,177, અને જો આ જ કેન્ડલ એટલે આ જ વીકલી કેન્ડલ હાઈ 58,700 જો ક્રોસ કરે છે તો 59,000 અને એની પહેલાં જો 58,500 ઉપર ક્રોસ કરે તો બી એક સારું રેઝિસ્ટન્સ છે, એના પર ક્રોસ થાવ છો. અને એના પર બી જો આપણને ખાસા આપણને જોઈશું કે જેમાં કોલ રાઇટર્સ ખાસા જોવા મળ્યા હતા, જો 500 ક્રોસ થાય છે તો મોમેન્ટમ 700 અને પછી 59,000 સુધીનું બેંક નિફ્ટીમાં જોવા મળી શકે. તો આ જ પરિસ્થિતિ છે બેંક નિફ્ટી અહીંયાથી ખાસ ફોકસ કરીશું. તો નિફ્ટી બેંક નિફ્ટી બંને લેવલ જાણી લીધા. બંનેમાં મહત્વનો સપોર્ટ જો નિફ્ટી માટે 24,000 ઉપરની તરફ 24,200, બેંક નિફ્ટી માટે નીચેની તરફ 58,000 અને ઉપરની તરફ 58,500થી 700 આ લેવલ છે, અહીંયાથી ખાસ ફોકસ કરીશું. તો નિફ્ટી બેંક નિફ્ટી મંથલી એક્સપાયરી જો બહુ લોંગ વીકેન્ડ છે અને એના પછી એક દિવસ પછી તરત મંથલી એક્સપાયરીમાં એન્ટર થઈ રહ્યા છે, એટલે ખાસું ઇન્ટરેસ્ટિંગ રહેવાનું છે, ખાસું વોલેટાઇલ અહીંયાથી માર્કેટ જોવા મળી શકે છે. પણ જો આ રીતની પરિસ્થિતિ રહે છે પોઝિટિવ સંકેત સાથે જઈએ છે તો આપણે તેજી સાથે જ આગળ વધીશું. હું કહી રહ્યો છું ને આ રીતના જવા માર્કેટે ફિલહાલ તો જવું છે. મારા મતે એવું લાગે છે કે જે મને પરિસ્થિતિ ક્રૂડ હવે ધીમે ધીમે સસ્ટેનેબલ થઈ ગયું છે તો વધારે પોઝિટિવ એક્શન માર્કેટ માટે તો ફિલહાલ જોવા મળી શકે. હવે થોડું સ્ટોક સ્પેસિફિક આવી જાય. સ્ટોકમાં આપણે જોઈ લઈએ નિફ્ટી 50 કઈ રીતનું પરફોર્મન્સ જોવા મળી હતું. તો સાપ્તાહિક પ્રમાણે જોઈએ તો નિફ્ટી 50ના આપણે પરફોર્મન્સમાં જોઈએ તો ખાસ કરીને જોઈએ તો ઇન્ટરગ્લોબ એવિએશન 8%, ડોક્ટર રેડ્ડીઝ, સિપ્લા, આઈસીઆઈસીઆઈ બેંક અને મેક્સ હેલ્થકેર ઓલમોસ્ટ જો ઇન્ટરગ્લોબ એવિએશન જે મને જઈશું ફ્લાઇટ રનઅપ થયો છે અને જે મને ટેક ઓફ થયું છે ટેક ઓફ રોક્યો નથી તમે હાયર પર ક્લોઝિંગ, અને આપણે બહુ વખતથી કહેતા હતા અને ન્યૂઝ કેપિટલ માર્કેટ પર આપણે કીધું બી હતું કે ઇન્ટરગ્લોબ એવિએશન 5,000 પાર થાય છે તો અમને મોમેન્ટમ સ્ટ્રોંગ જોવા મળશે ને 5,450 ઓલમોસ્ટ આપણે ઇન્ટ્રાડે ગેમમાં બી લીધો હશે ને તમે આ સ્ટોક જોયો હશે તો ખાસ કરીને તમે પ્રોફિટ થયો હશે. આ જ વસ્તુ છે. તો એ ઇન્ટરગ્લોબ એવિએશન પછી ડોક્ટર રેડ્ડીઝ, સિપ્લા, લાર્જ કેપ ફાર્મા સ્ટોક સારું પરફોર્મન્સ જોવા મળ્યું. તો આઈસીઆઈસીઆઈ બેંક અહીંયા સારી તેજી હતી, મેક્સ હેલ્થકેર. લૂઝર્સમાં જોઈ લે તો ફરીથી જો મેટલ અને આઈટી સ્ટોક જ છે, કારણ કે જો આ વખતે આઈટી સાથે મેટલ સ્ટોક બી હતા ત્યાં બી થોડી ચમક ફીકી થતી જોવા મળતી. તો ઇન્ફોસિસ ઓલમોસ્ટ 7.5%, ટાટા સ્ટીલ, હિન્ડાલ્કો અહીંયા બી જો બંને મેટલ થીમ, એચસીએલ ટેક 5.5% અને પછી બીએલ કોઈ ઇન્ટરેસ્ટિંગ ડિફેન્સ થીમ બી હતી જ્યાં બી જો પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું ખાસ કરીને બીઈએલ. નેક્સ્ટ હવે થોડા નિફ્ટી 500 બી આપી દો. નિફ્ટી 500માં જોઈએ તો ત્યાં ખાસ કરીને જો તો કિર્લોસ્કર ઓઇલ એન્જિન હીરો તરીકે તો જોવા મળે છે, જે પણ અહીંયા સર્કિટ એક દિવસમાં લાગી હતી 20% આજુબાજુ. પછી જે મોમેન્ટમ છે બહુ જ તેજી ખતરનાક. ઓરેકલ ફિનાન્સ સર્વિસીસ બહુ જ ખતરનાક મોમેન્ટમ.
ઓલમોસ્ટ જો તો 16% મજબૂતીના આઈટીનો હીરો રહ્યો છે ઓરેકલ ફિનાન્સ સર્વિસ. આપણે બી મલ્ટિપલ ટાઈમ આપણે આ ચેનલ પર કીધું હતું અને જે પ્રમાણે જઈશું એણે મજબૂતી બતાવી છે અને લોકોને અર્નિંગ બી એટલી સારી થઈ છે. એજીસ લોજિસ્ટિક, મહિન્દ્રા ફાઇનાન્સ અને કોહેન્સ ઓલમોસ્ટ જો તો બધા જ નિફ્ટી 500 જો ડબલ ડિજિટ રિટર્ન છે. એટલે મિડ કેપ ભલે નથી ચાલ્યું પણ મિડ કેપના સ્ટોક છે જે આપણને સારો ચાલીને અને જો રિટર્ન તમારી સ્ક્રીન પર છે. લૂઝર્સમાં જો તો વેદાંતા 10.5%, અહીંયા બી જો મેટલ થીમ છે અને ખાસ કરીને જો તો ઓવરઓલ જો તો મેટલ થીમમાં છે વેદાંતા, નેશનલ એલ્યુમિનિયમ, હિન્દુસ્તાન ઝિંક, એમએમડીસી. એટલે બધા જો ઓલમોસ્ટ જો તો 4 મેટલ સ્ટોક છે જે તમારે સૌથી વધારે પીટાઈ જોવા મળી હતી. તો એમાંથી જો એલ્યુમિનિયમ સ્ટોક વધારે છે, આગળ વાતચીત કરશું. બાટા ઇન્ડિયા ઓલમોસ્ટ જો તો ત્યાં બી 9%, અને ઇન્ડિયા માર્ટ ત્યાં બી જો તો નિયર બાય જો તો 8.5% આજુબાજુ ઘટાડો ત્યાં બી જોવા મળે છે. એટલે નિફ્ટી બી હતા કે જેમાં નિફ્ટી 500માં જો હેવી કરેક્શન એટલે મેટલ થીમ હતી કે જેમાં જો ચમક સતત ફીકી પડી રહી છે અને જે પ્રમાણે વિશેષણ તણાવ ઓછા થઈ રહ્યા છે, જે એકદમથી ઉછાળો જોવા મળે તો પરિસ્થિતિ ક્યાંય ને ક્યાંય અહીંયા જોઈશું વીકનેસ મેટલ થીમમાં આવી રહી છે. ક્વિકલી સેક્ટર બી જાણી લે, કારણ કે જોઈશું સેક્ટર સ્પેસિફિક બી પરફોર્મન્સ આપણને જો જે પ્રમાણે જોવા મળી હતું તો સેક્ટર બી અહીંયાથી આપી દો. તો સેક્ટરમાં ઓલમોસ્ટ જો જે પ્રમાણે તેજી આપી હતી તો નો ડાઉટ ઓલમોસ્ટ ફાર્માની જશે ઇકોનું સેક્ટર બી એટલી જણાવી દઉં તો સેક્ટરમાં ઓલમોસ્ટ જો તેજીવાળામાં જે તમારી સ્ક્રીન પર છે જેમાં જઈશું નિફ્ટી ફાર્મા હેલ્થકેર ઓલમોસ્ટ સ્ટોક જે હાઇલાઇટ થયા હતા અને એમાંથી જ છે કે અહીંયા બી રિટર્ન જો સૌથી વધારે બેટર ત્યાં જ જોવા મળી હતું. અને પછી જો પ્રાઇવેટ બેંકમાં આઈસીઆઈસી બેંક સારી મજબૂતી, ઓટો રિયલ્ટી ત્યાં સારી મજબૂતી અને બાકી જો તો ફિન સર્વિસીસ ત્યાં સારી તેજી હતી. લૂઝર્સનું લિસ્ટ આ વખતે લાંબુ છે. ત્યાં જો મેટલ 4.5%, આઈટી ઓલમોસ્ટ 4% આજુબાજુ, પછી કન્ઝ્યુમર ડ્યુરેબલ કોમોડિટીઝ 3% ઘટાડો જોવા મળ્યો હતો. એનર્જી, પીએસયુ બેંક, પ્રાઇવેટ બેંક પોઝિટિવ હતા, પીએસયુ બેંક આ વખતે જો નેગેટિવ હતા. પ્રાઇવેટ બેંક ઓલમોસ્ટ જોવો તો 1% પોઝિટિવ હતા, જ્યારે પીએસયુ બેંક તમે સામે કમ્પેર કરો 1.5% નેગેટિવ રિટર્ન. એટલે કાંઈ ને કાંઈ પરિસ્થિતિને લીધે બેન્કિંગ પણ જો સપોર્ટ, બેંક નિફ્ટી સારું તો ઓઇલ એન્ડ ગેસ ઘટાડો હતો, ઇન્ફ્રા, એફએમસીજી અને કન્ઝમ્પશન આ બધા સેક્ટર હતા ક્યાં જો હેવી કરેક્શન ખાસ કરીને જોવા મળ્યું. એટલે માત્ર 5 સેક્ટર હતા જે પોઝિટિવ હતા, બાકી ઓલમોસ્ટ જો તો 15 સેક્ટર આપણને નેગેટિવ સાથે કારોબાર જોવા મળ્યું હતું. તો સેક્ટર સ્પેસિફિક બી જો ઘટાડો વધારે હતો, પણ ક્યાંય ને ક્યાંય સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ જો આપણે જે જોયું ત્યાં સારું એવું પરફેક્શન આપણને જોવા મળી. તો આ જ છે અને આ જ પરિસ્થિતિ આપણને ખાસ કરીને જોવા મળી હતી. તો આ જ જાણી દો આપણે ઓવરઓલ જોઈશું ઇન્ડાઇસીસ સેક્ટર સ્ટોક પરફોર્મન્સ જાણી દઉં ક્વિકલી. એક સમયથી ગયો છે બ્રેક લેશું, બ્રેક બાદ બ્રેકઆઉટ સ્ટોક ખાસ કરીને ક્વિક કોમર્સ કંપનીઓ બી સારું અને મેટલ થીમમાં કેમ ઘટાડો જોવા મળ્યો એના પર બી નજર કરીશું બ્રેક બાદ. તો બ્રેક બાદ આપ સૌનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે ઓવરઓલ સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરી હતી. હવે થોડું કોમોડિટી માર્કેટ બી જઈએ, કારણ કે જો ઘટાડો ત્યાં બી ખાસ કરીને જોવા મળે તો નો ડાઉટ ઇક્વિટી માર્કેટમાં એટલી તેજી નહોતી પણ તમે પોઝિટિવ બન્યા. કમોડિટી માર્કેટમાં જો થોડો ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. ત્યાં જો તો સોનું, ચાંદી, ક્રૂડ લઈ લો, તમે બેઝ મેટલ લઈ લો, એલ્યુમિનિયમ લઈ લો, ઝિંક લઈ લો એટલે ત્યાં ઘટાડો જ ખાસ કરીને જોવા મળ્યો. તો ઓલમોસ્ટ જો તો સાપ્તાહિક ક્રૂડનો ભાવ જોઈએ એટલે 6.5% આજુબાજુ ઘટ્યો છે. સામે જો તો જો ક્રૂડના ભાવ જોઈએ તો 470 રૂપિયા ઘટીને 6,700ની નીચે ખાસ કરીને પહોંચ્યા છે. સોનો બી જુઓ તો સોના ચાંદી એટલે પ્રિસિયસ મેટલમાં બી ઘટાડો હતો. સોનું ઓલમોસ્ટ 3%, 4100 રૂપિયા સોનું ઘટ્યું છે, 1,43,000 આજુબાજુ. ચાંદી બી જુઓ તો 6% ઘટ્યું, 13,500નો ઘટાડો ને એટલીસ્ટ તમે જો 2,20,000ની નીચે આવી ગયા છે ચાંદી. એટલે જો શું ખાસું કરેક્શન આપણને જો જેમાં પણ સોના ચાંદીમાં તેજી બતાવી હતી, એલ્યુમિનિયમમાં તેજી બતાવી હતી. તેજી કહે કે જો રિવર્સ ગેર અહીંયાથી આવી ગયા છે. અને સાથે સાથે બ્રેન્ટ ક્રૂડ બી જો 110થી તમે એક્ઝેક્ટ જો અત્યારે $72 આઈને ઉભા રહી ગયા છે. એટલે પરિસ્થિતિ જુઓ તો ધીમે ધીમે હવે મજબૂતી તરફ સંકેત તો આપી રહ્યા છે કે હવે અહીંયાથી ત્રીજી તરફી એક્શન જ ભારતીય માર્કેટમાં જોવા મળી શકે. અને જો કોમોડિટીમાં બી જો સિનારીઓ એ છે કે ત્યાં બી જો હવે અમુક જો પ્રિસિયસ મેટલમાં બી અને સાથે સોના ચાંદી અને ક્રૂડમાં બી ભારે ઘટાડો જોવા મળ્યો. પણ સામે રૂપિયામાં જો તો ત્યાં મજબૂતી ફરી છે, સારી વસ્તુ છે. એ બી પોઝિટિવ સંકેત આપે છે કે રૂપિયો મજબૂત થશે તો સારા સંકેત છે. અહીંયા બી પોઝિટિવ એક્શન ખાસ જોવા મળી શકે. હવે થોડું હવે કોમોડિટીની વાત કરી છું તો એલ્યુમિનિયમ સ્ટોક તરફ બી જઈએ, કારણ કે જો ત્યાં બી ભારે ઘટાડો જોવા મળ્યો તો રીઝન પહેલાં જાણી લઈએ એલ્યુમિનિયમ સ્ટોક. કારણ કે જો ખાસા આપણને ઇસ્યુ આ મહિનો જ જોઈ લઈએ તો એલ્યુમિનિયમ સ્ટોકમાં ખાસો પીટાઈ જોવા મળી હતી. અને ખાસ કરીને આ સપ્તાહ, કારણ કે ઓલમોસ્ટ જો મેટલ થીમ જો તો 5%નું કરેક્શન જોવા મળ્યું અને સૌથી વધારેમાં પાર્ટિસિપેશન કર્યું હતું એલ્યુમિનિયમ સ્ટોક. કેમ તો વિશેષના તણાવના લીધે જો ખાસા 4 વર્ષના હાઈ પર એલ્યુમિનિયમના પ્રાઇસ પહોંચ્યા હતા. સપ્લાયને લઈને ચિંતા હતી તો સપ્લાયને લઈને ચિંતા બી ક્યાંય ને ક્યાંય ઓછી હતી, એના લીધે બી જો ખાસો ઘટાડો જોવા મળ્યો. ડોલર મજબૂત થઈ રહ્યો છે તો એ બી એક નેગેટિવ ઇમ્પેક્ટ છે એલ્યુમિનિયમ સ્ટોક માટે. અને જે ઇન્ટરનેશનલ માર્કેટમાં બી જો
એલ્યુમિનિયમની પ્રાઇસ એટલે એલએમઈ જોઈ લો, યુએસના માર્કેટમાં જોઈ લો, એલ્યુમિનિયમની પ્રાઇસ જે ખાસ કરીને ઘટી હતી એની બી સીધી ઇમ્પેક્ટ છે કે આપણા એલ્યુમિનિયમ સ્ટોકમાં ખાસ કરીને જોવા મળી હતી. એટલે હવે જે ખાસ જે મેઇન પ્રોડ્યુસર જે કહેવાય જે એલ્યુમિનિયમ અને જે પ્રિશિયસ મેટલનો છે ચાઇના, એને બી જો ડોમેસ્ટિક એલ્યુમિનિયમ જો પ્રોડક્શન છે રેકોર્ડ હાઈની નજીક પહોંચ્યું. એટલે જે સપ્લાય લઈને ચિંતા હતી ધીમે ધીમે હળવી થઈ રહી છે. એના લીધે જે પ્રાઇસ હાઇક થયા હતા એટલે એમાં પણ ઘટાડો ખાસ કરી એના લીધે જ જોવા મળ્યો. સપ્લાય લઈને ચિંતા ઓછી જતાં સીધો જોઈશું કે બધા જ પ્રિશિયસ મેટલ જોઈ લો, બેઝ મેટલ જોઈ લો, એલ્યુમિનિયમ સ્ટોક જોઈ લો, ભારે ઘટાડો જોવા મળ્યો. ખાસ કરીને એલ્યુમિનિયમ જોયો તો એના હાઈથી 12% ઘટ્યો અને હજી પણ જે નિષ્ણાંતો માની રહ્યા છે કે એલ્યુમિનિયમ પ્રાઇસમાં હજી પણ $800 પ્રતિ ટન ઘટાડાની આશંકા છે, જેમાં ખાસ કરીને નેશનલ એલ્યુમિનિયમ, હિન્ડાલ્કો અને વેદાંતા એલ્યુમિનિયમ જે એલ્યુમિનિયમ હાઇલાઇટેડ સ્ટોક છે અને હજી બી એ લોકો માની રહ્યા છે કે 30 થી 40% ઘટાડાનું અનુમાન શક્ય છે એલ્યુમિનિયમ ઉપર. તો હજી બી એલ્યુમિનિયમ લઈને નેગેટિવ જ છે અને જે જોઈશું જે નિષ્ણાંતો બી જોઈશું હજી નેગેટિવ આપી રહ્યા છે. એક વખત એલ્યુમિનિયમ સ્ટોકનું પરફોર્મન્સ બી જોઈ લે કઈ રીતનું ખાસ કરીને આ મહિને જોવા મળ્યું હતું. કારણ કે જો ખાસો ઘટાડો આ મહિને એલ્યુમિનિયમ સ્ટોક જોયા હતા, ઓલમોસ્ટ ડબલ ડિજિટ રિટર્ન છે. હિન્ડાલ્કો 15%, વેદાંતા નજર કરો એની ડીમર્જર એન્ટિટીમાં બી ખાસો ઘટાડો હતો અને વેદાંતા બી 20% આજુબાજુ. નેશનલ એલ્યુમિનિયમ ઓલમોસ્ટ 21%. એટલે જે શું એલ્યુમિનિયમ સ્ટોકમાં જો વધારે પીટાઈ ખાસ કરીને જોવા મળી હતી. એટલે એલ્યુમિનિયમ સ્ટોક બી જો આના લીધે જ વધારે કરેક્ટ થયા હતા અને એના લીધે જો સેક્ટર ધીમે જો તો મેટલ સેક્ટર જે પણ તેજી બતાવ્યું હતું હવે ઉપલા લેથી થોડું ધીમે એટલે નબળાઈ ખાસ કરીને જોવા મળી. સાથે કોઈ મેટલ ઇમેજ બી બતાવી દો, કારણ કે જો એકલા એલ્યુમિનિયમની મેટલ સ્ટોક બી ખાસા પીટાયા હતા. તેમાં વેદાંતા, જિંદાલ સ્ટીલ, હિન્દુસ્તાન ઝિંક, કારણ કે જો ચાંદીનો સૌથી મોટું જો ચાંદીમાં વીકનેસ આવે છે, કારણ કે તમે ઓલ ટાઈમ હાઈથી ચાંદી જોઈશો જે હાઈ પડ્યા હતા ચાંદીનો ઓલમોસ્ટ જો કે જે 4 લાખ એની આજુબાજુ જે હાઈ પડ્યા હતા ત્યાંથી ઓલમોસ્ટ 56% ચાંદી કરેક્ટ થયું છે. એટલે હિન્દુસ્તાન ઝિંક જો આ મહિનાની પરિસ્થિતિ ત્યાં બી વીકનેસ છે અને નેશનલ એલ્યુમિનિયમ તો આગળ વાતચીત કરી દીધી. એટલે એલ્યુમિનિયમ સાથે જે સ્ટીલ પછી ઝિંક અને જે કોપર થીમ છે ત્યાં બી જો સીધી પીટાઈ ખાસ કરીને જોવા મળી હતી. અહીંયા બી નબળાઈ ખાસ કરીને જોવા મળી હતી. હવે થોડું આવીએ જે નવી એન્ટ્રી ખાસ કરીને થઈ રહી છે. આઈપીઓનો તો વેટ છે જ ખાસ કરીને ઝેપ્ટોનો, પણ એની પહેલાં જો ક્વિક કોમર્સમાં બીજી બી નવી એન્ટ્રી થઈ ગઈ છે જેનું નામ છે રેપિડો અને એ લઈને આવ્યા છે ઓનલી. નામ બહુ ઇન્ટરેસ્ટિંગ ઓનલી, પણ જે કામકાજ કર્યું છે કે સ્વિગી અને ઝોમેટોને ઓનલી કરીને મૂકી દીધા છે. કારણ કે જો છે એ જે નવી એન્ટ્રીથી આપણે ક્વિક કોમર્સ કંપનીમાં બી જો ભારે ઘટાડો જોવા મળે. તો પહેલાં પોઈન્ટર્સ આપી દો જે ન્યૂ એન્ટ્રી થઈ છે ક્વિક કોમર્સમાં. તો ક્વિક કોમર્સ કંપની જો સીધો જે સતત ઘટાડો જોવા મળ્યો હતો, જેમાં જોઈશું નવી કોમ્પિટિશનની એન્ટ્રી, જેમાં ખાસ કરીને જુઓ તો જોઈશું પહેલાં એમેઝોન નાવ, ઝેપ્ટો નો ડાઉટ વેટેડ છે આઈપીઓ અને હવે નવી એન્ટ્રી કરી ચૂક્યા છે રેપિડો અને એનું નામ છે ઓનલી. રેપિડો ઓનલી કરીને જે ફૂડ ડિલિવરીમાં હવે એન્ટ્રી કરી રહ્યા છે અને સીધા કોમ્પિટિટર બન્યા છે એટર્નલ અને સ્વિગી. એ બંનેના કોમ્પિટિશનમાં જો સીધો વધારે એટલે ક્વિક કોમર્સ આમ ઓવરઓલ બિઝનેસ એવો છે અહીંયા જોઈશું લો રેવન્યુ બિઝનેસ, લો વોલ્યુમ બિઝનેસ. એટલે જો કોઈ બી નવા કોમ્પિટિટર આવે છે તો સીધો ઘટાડો આપણને આ બધા જ સ્ટોકમાં જોવા મળતો હોય છે. ખાસ કરીને સ્વિગી, કારણ કે જો ઓલમોસ્ટ વીકનેસ છે ઓલ ટાઈમ હાઈથી સ્ટોક 58% કરેક્ટ છે અને વધારે વીકનેસ જો નવા આવા કોઈ કોમ્પિટિટર આવે છે એના લીધે વધારે ખાસ કરીને જોવા મળે છે. અને ખાસ કરીને જો ઓનલીનો જે મેઇન ફોકસ છે જે લો બજેટવાળા ખાસ કરીને કસ્ટમર ઉપર જે ફોકસ કર્યા છે. કારણ કે ફિલહાલ જો જે પણ જોઈશું એટર્નલ બી ગણી લો કે સ્વિગી ગણી લો, કારણ કે જે ડિલિવરી પ્રાઇસ એમણે વધાર્યા છે તેના લીધે જે લો બજેટવાળા કસ્ટમર છે ક્યાંય ને કાંઈ જે હચકાતા હોય છે કે ડિલિવરી મંગા. તો રેપિડો એમાં જોઈશું મેઇન ફોકસ જે કોર એમનો જે બિઝનેસ છે જે લો રેવન્યુ એટલે જે જોઈશું કે ઓછા બજેટવાળા કસ્ટમર પર ખાસ ફોકસ છે. એમણે અહીંયા એક ખાસ એમણે વસ્તુ હાઇલાઇટ કરી હતી કે 0% કમિશન બેઝ મોડલ પર એ લોકો કામકાજ કરશે. ત્યારે ઝોમેટો સ્વિગી છે જે 15 થી 30% રેસ્ટોરન્ટ કમિશન મોડલ ઉપર કામકાજ કરે, ત્યારે આ 0% કમિશન ઉપર લાવી રહ્યા છે. એટલે સીધો બેનિફિટ છે રેસ્ટોરન્ટને બી અહીંયાથી સીધો ફાયદો થશે અને એના માટે જો રેપિડોની ડિમાન્ડ સીધી એટલે ઓનલી રેપિડો બોલ્યું એટલે ઓનલી સમજી લેવાનું, પણ ઓનલીની ડિમાન્ડ અહીંયાથી સીધી ખાસ કરીને વધતી જોવા મળી શકે છે. એટલે રેપિડો સાથે જો નો ડાઉટ, કારણ કે જો ડ્રાઇવિંગ બિઝનેસમાં બી એમનું ઓલરેડી કામકાજ કરી રહ્યા છે એમાં 2 વ્હીલર 4 વ્હીલર, એનો સીધો ફાયદો છે કે અહીંયા ખાસ કરીને જોવા મળશે. કારણ કે જે પહેલેથી કામ કરેલા છે બાઇક અને ટેક્સી ડ્રાઈવરનો બી સીધો ફાયદો આપણને રેપિડોને જોવા મળશે. ઓનલી રેસ્ટોરન્ટમાં પણ સીધો સારો સપોર્ટ, જેના શરૂઆતના 3 મહિનામાં જો 15% પાર્ટનર્સ છે જે રેસ્ટોરન્ટ બિઝનેસમાં જોડાય, એટલે સારી વસ્તુ છે. કારણ કે જે ડ્રાઇવિંગ બિઝનેસ સાથે રેસ્ટોરન્ટ બિઝનેસમાં બી લોકો ફોકસ કર્યા છે. અને છેલ્લા 3 મહિનામાં ઓનલીના તમે ડાઉનલોડ્સ નંબર નજર કરો તો 10 લાખથી વધારે ડાઉનલોડ
ઓનલીના ખાસ કરીને જોવા મળે છે, જેમાં જોઈશું બજેટ ગ્રાહકોમાં પણ જોઈશું સ્વિગીએ એપ કાઢી છે સ્વિગી ટોઈન, પણ એના કરતાં રિસ્પોન્સ જો ઓનલીનો વધારે બેટર જોવા મળે છે, કારણ કે જે ઓછા બજેટ અને જે લોઅર કમિશન ઉપર જે કામકાજ કર્યા છે એના લીધે વધારે સારો રિસ્પોન્સ જોવા મળ્યો હતો. કારણ કે જોઈશું સ્વિગીમાં કેમ વધારે લૂપહોલ જોવા મળશે, કારણ કે સ્વિગી ઓનલી ફૂડ ડિલિવરી બિઝનેસ છે, જેનો ઇન્સ્ટામાર્ટ બિઝનેસ છે એની વેલ્યુએશન ખાસ કરીને જુઓ તો 0 વેલ્યુએશન જે એડ કરે છે એની રેવન્યુમાં, એના લીધે ક્યાંય ને ક્યાંય જોઈશું સ્વિગીમાં વધારે વીકનેસ જોવા મળી હતી કમ્પેર ટુ એટર્નલ. એટલે જોઈશું રેપિડોની એન્ટ્રી થાય છે, 0 કમિશન બેઝ મોડેલ આવે છે, તો ઝોમેટો કરતાં વધારે જે છે વીકનેસ જે આપણને સ્વિગીમાં વધારે જોવા મળી શકે છે, અને એના લીધે જો એટર્નલ કરતાં સ્વિગીમાં વધારે પીટાઈ જોવા મળી હતી. કેમ પીટાઈ જોવા મળી, એક વાર જો રિટર્ન હું તમારા સ્ક્રીન પર આપી દઉં, રિટર્ન એક વાત આપી દો સ્ક્રીન પર, જો જે પણ જોઈશું પરફોર્મન્સ જોવા મળી હતું. એટર્નલ જો તો ફ્લેટ રિટર્ન રહ્યા હતા, વાય ટુ ડેટ જો નો ડાઉટ 8% નેગેટિવ, 1 યર જો તો 2% પોઝિટિવ, એટલે તમે પોઝિટિવ તો થયા છો. તો સામે તમે સ્વિગી કમ્પેર કરો તો ત્યાં જુઓ તો તમે 35થી 40% વાય ટુ ડેટ જુઓ કે 1 યર રિટર્ન જુઓ, બંનેમાં તમે ડબલ ડિજિટ અને 1 વર્ષમાં તમે 40% કરેક્ટ થાવ છો. એટલે પરિસ્થિતિ છે કે વધારે વીકનેસ જે સ્વિગીમાં જોવા મળી રહી છે, અને જો કોમ્પિટિટરની એન્ટ્રી થાય તો પરિસ્થિતિ ખરાબ સાઈડ સ્વિગીની જ ખાસ કરીને જોવા મળી શકે છે. તો આ જ રીઝન હતા કે જોઈશું કે અહીંયા બી ખાસી પરિસ્થિતિ જોવા મળી હતી. પણ હવે નેક્સ્ટ સેક્ટર તરફ જઈએ તો એક સેક્ટર ખાસું હાઇલાઇટ થયું હતું, અને જેની વાત કરું છું ટેક્સટાઇલ સેક્ટર. કારણ કે હવે જે 15 જુલાઈના સૌને સમાચાર ખબર પડી ગયા છે તે ઇન્ડિયા અને કે જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ખાસ કરીને અમલમાં મુકાયું હતું, એના લીધે ટેક્સટાઇલ શેરો ખાસા રનઅપ બતાવ્યા હતા. કેપીઆર મિલ, વર્ધમાન ટેક્સટાઇલ જો ખાસ કરીને બધા જ ટેક્સટાઇલ સ્ટોકમાં સારી તેજી જોવા મળી હતી. કારણ કે જે 99% જે પ્રોડક્ટ્સ છે યુકેમાં હવે જોઈશું જે ડ્યુટી નહીં લાગે, એટલે જોઈશું બધા જ જે ખાસ કરીને ટેક્સટાઇલ સ્ટોકો છે બહુ જ પોઝિટિવ, નો ડાઉટ. સ્ટીલ હજી નહીં, 15 જુલાઈથી લાગુ થશે, પણ એની પહેલાં જો ખાસું રનઅપ આ સ્ટોકમાં સમાચાર બીજ ઉપર જ આવી ગયું છે, જેમાં જો ભારત યુકે જે ટ્રેડ ડીલ છે એનાથી જો રિલેશન વધારે મજબૂત થશે, અને જો પ્રોડક્ટ્સથી પણ જો કોમ્પિટિશન ખાસ કરીને તો એના પર સીધો પોઝિટિવ એક્શન જોવા મળી શકે છે. અને જો ડ્યુટી ક્યાંય ને ક્યાં હટે છે તો કંપનીના સીધા માર્જિન અને નફાકારકમાં વધશે, અને એ જ મુજબ જો સારું રનઅપ બ્રોકરેજીસ બી પોઝિટિવ છે. જો પ્રમાણે જો અહીંયાથી હવે ડ્યુટી નથી લાગતી તો સીધું એમનો અહીંયાથી બિઝનેસ રનઅપ વધારે થશે, અને આપણે જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ યુએસસીઆઈ બી જો અન્ય દેશો સાથે થઈ રહ્યા છે એના લીધે વધારે બેનિફિટ આ બધા દેશોને ખાસ કરીને અહીંયાથી જોવા મળશે. તો ટેક્સટાઇલ સ્ટોકો બી જો ખાસો રનઅપ બતાવ્યો તો એક વખત ઇમેજ બી સ્ક્રીન પર આપી દો, જે પણ ટેક્સટાઇલ સ્ટોક જે બ્રોકરેજ પોઝિટિવ થયા છે, જો ટાર્ગેટ તમારી સ્ક્રીન પર છે, જે પણ અપસાઇડ ટાર્ગેટ બધા જ બ્રોકરેજો પોઝિટિવ થયા છે. ત્યાં જોઈશું ઇન્ડો કાઉન્ટ છે, ગોકુલદાસ એક્સપોર્ટ, કેપીઆર મિલ છે, તમારી સામે ટ્રાઇડન્ટ છે, વેલ્સપન લિવિંગ, આ બધા સ્ટોકમાં જો સારું રનઅપ ખાસ કરીને જોવા મળ્યું હતું. હવે નેક્સ્ટ વાત કરીએ તો ટેક્સટાઇલ સ્ટોકની વાત થઈ, હવે આવીએ નેક્સ્ટ વીક ઉપર, કારણ કે જો ખાસું ઇન્ટરેસ્ટિંગ વીક રહેવાનું છે, મંથલી એક્સપાયરી બી છે તમારી સામે, તો સ્ટોક ઉપર બી ખાસું ફોકસ કરવું જોઈએ. તો એના માટે જઈએ નેક્સ્ટ વીક બ્રેકઆઉટ સ્ટોક ઉપર. તો હર વખતે આપણે બ્રેકઆઉટ સ્ટોક આપતા હોય છે. નેક્સ્ટ વીકમાં પહેલો બ્રેકઆઉટ સ્ટોક પર નજર કરો તો છે મધરસન ઓટો એન્સેલરી સ્ટોક. મધરસન અહીંયા જો ઓલમોસ્ટ પરફેક્ટ રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર, અને જે પ્રમાણે તમે બ્રેકઆઉટ મલ્ટિપલ વખત તમે ટ્રાય કર્યા, જે પ્રમાણે જે વીકલી ચાર્ટ છે તમે 4 વીકથી ટ્રાય કર્યા હતા, જે 150 આજુબાજુ લેવલ ક્રોસ કરવાની તમે 4 વીક રિજેક્શન જોવા મળ્યું, અને ફાઇનલી આ વીક તમે ઉપર ગયા અને એક્ઝેક્ટ તમે ક્લોઝ આપી જો 156 આજુબાજુ, એટલે પરફેક્ટ રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર, અને જે પ્રમાણે બ્રેકઆઉટ છે ઓલ ટાઈમ હાઈ આજુબાજુ સ્ટોકનું મોમેન્ટમ જોવા મળ્યું. તો આ બ્રેકઆઉટ સ્ટોક સારી છે, અને ઓટો કરતાં ઓટો એન્સેલરી સ્ટોક છે જે વધારે ગેઇન આપી રહ્યા છે, તો મોમેન્ટમ અહીંયા બી સ્ટ્રોંગ જોવા મળી શકે. તો મધરસન, સંવર્ધના મધરસન પહેલો સ્ટોક, સારું ફોકસ અહીંયા જળવાઈ રહેશે. સેકન્ડ સ્ટોકની વાત કરીએ તો જોઈશું EMS થીમનો દિગ્ગજ ડિક્સન ટેકનોલોજી. ડિક્સન ટેકનોલોજી અહીંયા બીજો પરફેક્ટ તમે 2026થી જે જાન્યુઆરીથી લઈને અત્યાર સુધી જે પણ ફોર્મેશન, અને અહીંયા બી જે પણ જોઈશું ફરીથી અમે જે 12,000 આજુબાજુ લેવલ છે રિટેસ્ટ કર્યા, અને ત્યાંથી જ તમે બાઉન્સ બેક લઈ રહ્યા છો, એટલે સારા સપોર્ટને હવે તમે બેઝ બનાવી રહ્યા, અને ત્યાંથી તમે અપસાઇડ જઈ રહ્યા છો, એટલે મોમેન્ટમ અહીંયા બી સ્ટ્રોંગ છે. અહીંયાથી તમને જો લાસ્ટ ટાઈમ જો 12,000 લેવલ ક્રોસ કર્યું હતું, તમને જે પણ 2 દિવસમાં તેજી જોવા મળી હતી, ઓલમોસ્ટ સ્ટોક 10% ચાલી ગયો હતો, તો એ જ સપોર્ટથી તમે બાઉન્સ બેક લઈ રહ્યા છો, તો તેજી શક્ય છે કે તમે આ સપોર્ટને બેઝ બનાવીને આગળ વધી શકો છો. તો ડિક્સન ટેકનોલોજી EMS થીમ બી જો ડિમાન્ડ અહીંયા બી વધી રહી છે. ડિક્સન ટેકનોલોજી દિગ્ગજ અહીંયા બી ખાસ ફોકસ રહેશે, અહીંયા બી સ્ટ્રક્ચર પોઝિટિવ છે, તો નેક્સ્ટ સપ્તાહ અહીંયા બી ફોકસ કરશું ડિક્સન ટેકનોલોજી ઉપર. અને લાસ્ટ વાત કરીએ તો જે જોઈશું ઓરેકલ ફિનાન્સ OFSS અહીંયા બી જે મને જોઈશું સ્ટ્રક્ચર બહુ જ પોઝિટિવ. ફાઇનલી તમે જો 2025 લઈને 26નું જે પણ જો, તો ફાઇનલી તમે 10,000નું લેવલ તમે બ્રેક કર્યું છે, એટલે ફાઇનલી 1.5 વર્ષ પછી તમે 10,000નું લેવલ બ્રેક કર્યું, અને એના ઉપર
ખાસ કરીને તમે ક્લોઝિંગ આપે છે 10,976. નો ડાઉટ આપણે ઇન્ટ્રાડે ગેમમાં ઘણી વખત લીધો છે આ સપ્તાહ અને તમે ખાસું એમાંથી ગેઇન જોવા મળ્યું હતું. અને જે પણ મોમેન્ટમ છે ને આઈટી થીમમાં સ્ટ્રોંગ સ્ટોક ઓરેકલ ફિનાન્સ સર્વિસીસ તો હજી બી લેવલ શકે છે તમને 11,000 12,000 સુધી પણ ફાઇલ ઓરેકલ ફિનાન્સ બતાવી શકે. તો ઓએફએસએસ અહીંયા બી મોમેન્ટમ સ્ટ્રોંગ છે ને વધારે તેજી તરફી. અને જો તમે કેન્ડલ જો તો ફૂલ બોડી હાયર પર તમે ક્લોઝ આપી છે એટલે માની શક્ય છે કે આઈટી થીમમાં મોમેન્ટમ અને જે બે સ્ટોક છે ઓરેકલ ફિનાન્સ છે અને એ જ તેજી કન્ટિન્યુઅસ આગળ યથાર્થ જોવા મળી શકે. 3 બ્રેકઆઉટ સ્ટોક સંવર્ધના મધરસન આપણે ડિક્સન ટેકનોલોજી અને ખાસ કરીને વાત કરીએ ઓરેકલ ફિનાન્સ સર્વિસીસ. આ 3 પરફેક્ટ બ્રેકઆઉટ અને નેક્સ્ટ વીક બી રડારમાં રાખી શકો છો. મોમેન્ટમ અહીંયાથી સ્ટ્રોંગ જોવા મળી શકે છે. તો વાત થઈ ગઈ નેક્સ્ટ વીક માટે. તો ઘણું બધું સમજ્યા બિઝનેસ કેપિટલમાં ખાસ કરીને નિફ્ટી બેંક નિફ્ટી લેવલ મંથલી એક્સપાયરી હવે સીધે એક દિવસ પછી આના છે. સ્ટોક સ્પેસિફિક ગેઇન જોવા મળ્યો. મેટલ થીમ કેમ પીટાઈ ક્વિક કોમર્સ નવી એન્ટ્રીથી જો ખળબળાટ એટર્નલ સ્વિગીમાં થઈ ગઈ અને 3 બ્રેકઆઉટ સ્ટોક. તો આ બધી વસ્તુ નેક્સ્ટ સપ્તાહ ફોકસ કરીશું. આજ સાથે સમય થઈ ગયો છે મને રજા આપવાનો. ક્વિકલી એક બ્રેક લઈશું અને બ્રેક બાદ તમે આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ.